નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 25, પાઠનું નામ છે પદ પદર્શિની ગીતા। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે તેમજ દરેક પાઠની તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ જે આ માહિતી આપેલી છે તે તમારે વાંચી લેવાની છે, સમજી લેવાની છે। આટલું જાણો। આ ઉપરાંત વિભાગ A ગદ્ય વિભાગ છે, તેમાં જોડકા છે। પહેલાની અંદર ઓપ્શન બ આવશે પદ્મશ્રી, બીજાની અંદર ઓપ્શન ગાંધીજી, તો તેમાં બીજામાં ક આવશે ગીતા શરણ, ત્રીજું છે વિશ્વનાથ આનંદ, ત્રીજાની અંદર અ ચેસ રમતના વિશ્વ વિજેતા। ખાલી જગ્યા જેમાં ચોથી ખાલી જગ્યામાં 18, પાંચમી ખાલી જગ્યામાં 700, છઠ્ઠી ખાલી જગ્યામાં દૃઢ નિશ્ચય, સાતમી ખાલી જગ્યામાં કર્મ અને આઠમાં દીપક આવશે। એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાંનો 9મો પ્રશ્ન, ભારતના મહાન દાર્શનિક કોણ હતા? તો શંકરાચાર્ય। 10મું, શ્રીમદ ભગવદ્ ગીતા કયા બે મહાપુરુષો વચ્ચેનો સંવાદ છે? શ્રી કૃષ્ણ અને અર્જુન। 18 અધ્યાય આપેલા છે તે। 11મું, મને કોઈ ધર્મ સંકટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું। આ કોનું વિધાન છે? મહાત્મા ગાંધીજીનું। 12મું છે, રાજા રામ મોહન રાયે કઈ પ્રથા નાબૂદ કરવાનો સંકલ્પ લીધો? સતી પ્રથા। આદિ શંકરાચાર્યએ કયા પુસ્તકો ઉપર ભાષ્યો લખ્યા હતા? તો શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર। 14મો પ્રશ્ન, માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણે માર્ગદર્શન આપે છે? તો માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાના 9મા અધ્યાયનો 29મો શ્લોક માર્ગદર્શક બની રહે છે। વ્યક્તિની જાત, વ્યક્તિની કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કંઈ પણ દરેક મનુષ્યમાં એક સમાન જ છે, અર્થાત હું સર્વ જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું, આ માર્ગદર્શન આપે છે। 15મું, સરિતા ગાયકવાડે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી? કઈ રીતે? તો સરિતા ગાયકવાડ ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાના કરાંડી આંબા ગામના વતની હતા। તે મહાન ભારતીય દોડવીર હતા। તેઓ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે। 16મો, ગુરુના આદેશ બાદ સ્વામી વિવેકાનંદે શો સંકલ્પ લીધો? તો સ્વામી વિવેકાનંદ ગુરુજીની સલાહનો મર્મ સમજી ગયા હતા। તેમણે મનોમન દીન દુખિયાની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો। 10-12 વાક્યમાં ઉત્તર આપવાના છે। 17મો પ્રશ્ન, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી તમને કારકિર્દી ઘડવા માટે શું માર્ગદર્શન મળે છે? તો અધ્યાય 2નો 41મો શ્લોક છે, જે કારકિર્દી ઘડવા માટેનું ભાથું પૂરું પાડે છે, જેમાં કર્મ કરવામાં નિસ્વાર્થિકતા બુદ્ધિની વાત છે। તમે કારકિર્દી ઘડવામાં એક ચોક્કસ વિષય નક્કી કરી શકો છો, એ દિશામાં આગળ વધવામાં એ વિષય પ્રત્યેની શ્રદ્ધા એમાં દાખવવાથી સ્થિરતા મહત્વની છે। વિષય નક્કી કર્યા પછી વિચલિત ન થવું જોઈએ, તેમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેને ધ્યાનમાં રાખી મહેનત કરવી પડે, આ બધું લખી શકો। મિત્રો, વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો।
PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. 18. હું મુજ ભાગ્યતણો ઘડવૈયો આ વાત ગીતાના કયા શ્લોકમાં સમજાવાઈ છે? તો હું મુજ ભાગ્યતણો ઘડવૈયો આ વાત ગીતાના 6થા અધ્યાયના 5મા શ્લોકમાં સમજાવવામાં આવી છે. આ શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે કૃષ્ણે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે. મનુષ્ય પોતાની જાતે જ મન અને બુદ્ધિ દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો પડશે અને તેનું પતન થવા દેવું જોઈએ નહીં. આત્મા જ પોતાનો મિત્ર છે. તેને મન અને તેને વશમાં રાખવું જોઈએ. પોતાનો શત્રુ બની જાય છે નહીં તો. આ શ્લોકનો ઉદ્ધાર્થ એ જ આપણા કર્મો અને આપણું મનોબળ એ જ આપણા ભાગ્યના ઘડવૈયા છે. 19. ગીતાજીના વર્ણિત સુવિચારોનું સંકલન કરી અહીં મૂકો. તેનો ચાર્ટ અથવા ભીંતચિત્ર તૈયાર કરો. તો કેટલાક અમૂલ્ય વિચારો છે તે અહીંયા આપેલા છે. આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.